વિનાયકમ ગુરુ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણમ યાદવ સર્વકાર્યાર્થ સિદ્ધય. જય ગણેશ, જય માતાજી. દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર હું જ્યોતિષ આચાર્ય ડોક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુપ્રભાત. દિન વિશેષમાં મિત્રો વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને મનોકારક ચંદ્ર. તો ચંદ્રને લગતા સુખ આપણા જીવનમાં તકલીફ ઊભી કરે છે જન્મ કુંડલીમાં, તો એ વિશે મિત્રો વાત કરીશું. પ્રથમ મિત્રો વાત કરીશું દૈનિક પંચાંગ. તો કારતક સુદ ષષ્ઠી તિથિ છે, રવિવાર, આશ્લેષા નક્ષત્ર, ઇન્દ્ર યોગ અને વણિજ કર્ણ છે અને કર્ક રાશિનો આજે ચંદ્રમા છે. મિત્રો ચંદ્ર છે ને એ મનનો કારક છે. ચંદ્રમા મનસો જાતો, મનનો કારક એ ચંદ્રમા છે. જેનો ચંદ્ર ખીણ ચંદ્ર હોય કે અથવા ચંદ્ર જો દૂષિત થતો હોય, શનિ ચંદ્રની જોડે યુતિની અંદર હોય, રાહુ ચંદ્રની યુતિમાં હોય, તો વ્યક્તિને ડિપ્રેશનમાં લઈ જતો, માનસિક તણાવ આપતો હોય છે, વ્યક્તિને ખોટા વિચારો આપતો હોય છે. ઘણી વાર એવું જોવા મળતું હોય છે કે માણસ વધારે પડતો ડિપ્રેશનમાં આવે છે, સુસાઇડ જેવા કાર્ય કરતો હોય છે, તણાવમાં આવી જાય છે, બેચેન રહેતો હોય છે. નાની નાની વાતની અંદર એ વ્યક્તિ ઉશ્કેરાઈ જાય છે. એનું કારણ શું છે મિત્રો? તો ચંદ્ર. ચંદ્ર છે ને એ જીવનની અંદર આપણા જીવનમાં જન્મ કુંડલીમાં ક્યાં બેઠો છે અને શુભત્વ શું આપે છે. જો ચંદ્ર જેનો સારો હોય ને એને માતાનું સુખ સારું મળે, એના નિર્ણય શક્તિ બહુ જ સારામાં સારી હોય, યાદ શક્તિ પણ સારી હોય, એના વિચારો સારા હોય, લાગણીશીલ સ્વભાવ હોય, પ્રિયજનોને પસંદ હોય, દરેક જ્યાં પણ જાય ને તો વ્યક્તિનો એને લોકો એને પ્રેમ કરવા મળે. કેમ કે એકદમ શીતળતા, એટલે ઠંડો માણસ હોય. પણ જેનો ચંદ્ર ખરાબ હોય ને એ વ્યક્તિ હંમેશા તણાવમાં રહેતો હોય છે. અને જે તણાવમાં રહે ને એ જીવનમાં કઈ કરી શકે. કેમ કે ક્રોધાત ભવતી, ક્રોધ છે ને એ માણસને જીવનમાં પતન કરાવે છે. એટલે ચંદ્ર જ્યારે ખરાબ થાય ત્યારે એ માણસને ક્રોધ આવે છે. તો મિત્રો આ રાશિ મંડળમાં ચંદ્ર વિશે વાત કરી. હવે દિન વિશેષમાં વાત કરીશું. તો સૌ પ્રથમ રાશિ છે મેષ રાશિ. તો મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ. તો મેષ રાશિના જાતકો, આજે તમે કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ મૂંઝવણ અને બેચેનીમાંથી રાહત મેળવી શકો છો. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં થોડા સમય પસાર કરવાથી તમે સકારાત્મક બની શકશો. કોઈ પણ ફોન અથવા કોલનો અવગણ કરશો નહીં, કારણ કે ત્યાં કોઈ પણ મહત્વની પૂર્ણ સૂચના હોઈ શકે છે. તમારી અંગત યોજના કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં. કોઈ પણ ગેરકાયદેસર કામમાં રસ ન લેવો, જેના કારણે તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી બેદરકારીના કારણે કોઈ મહત્વપૂર્ણ વસ્તુ ખોવાઈ શકે છે. વ્યવસાયમાં કોઈ પણ કરાર સ્વીકાર કરતા પહેલા કોઈ કાર્ય વિશે સંપૂર્ણ જાણકારી મેળવો. લગ્ન સંબંધો મધુરતા જાળવવા માટે પરસ્પર સહયોગ અને સંવાદિતાની જરૂર પડશે. કયો ઉપાય કરીશું? તો આજે તાંબાના પાત્રનું દાન કરો, સંકટનાશક સ્તોત્રનો પાઠ કરો, તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના અક્ષર છે બવાઓ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો, આજની દિનચર્યા આપની સારી રહેશે, કારણ કે નાણાકીય સંબંધીય મહત્વની યોજનાઓ માટે નિર્ણયનું સકારાત્મક પરિણામ આવી શકે છે. યુવાનોને રોજગારી જે પણ તક મળે છે તેને મળવી જોઈએ. પારિવારિક મુદ્દાઓને લઈ કોઈ ભાઈ બહેન અથવા નજીકના સંબંધી સાથે વિવાદ થઈ શકે છે. ગુસ્સો અને આક્રમકતાના બદલે શાંતિથી ઉકેલ શોધવાનો પ્રયાસ કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સામાન્ય રહી શકે છે. પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને સંવાદિતાનું વાતાવરણ બની શકે છે. કયો ઉપાય કરીશું? તો ગાયને આજે ઘાસ ખવડાવો, લક્ષ્મીજીની પૂજા કરો અને ઓમ લક્ષ્મી નારાયણાભ્યામ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના અક્ષર છે કચક અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો, આજે સામાજિક કાર્યોમાં તમારું વિશેષ યોગદાન રહેશે. કોઈના મુશ્કેલ સમયમાં મદદ કરવાથી તમને ખુશી મળી શકે છે. મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત થશે અને સંબંધો મધુર બની શકે છે. આ સમય વાહન અથવા મિલકત ખરીદવાનું આયોજન કરતી વખતે વધુ સાવચેત રહો. સંતાનની કોઈ પણ સમસ્યાને લઈને ચિંતા થઈ શકે છે. મોટા ખર્ચા પણ આવી શકે છે.
ધંધા અને વેપારમાં સ્થિતિ પહેલાની જેમ ચાલુ રહી શકે છે. વધારે કામને કારણે પરિવાર અને પર યોગ્ય ધ્યાન આપી શકશો નહીં. કામ વધુ હોવા છતાં તમારી દિનચર્યા અને આહાર પર ધ્યાન આપવું જરૂરી છે. કયો ઉપાય કરીશું? તો લીલી વસ્તુનું દાન કરો અને ઓમ રીમ બુધાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના અક્ષર ડ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકો આજે કામકાજને લઈને કેટલાક સમયથી પસાર કરી રહ્યા હતા. આજે તમને તેના સંબંધિત સારા પરિણામો મળી શકે છે. પારિવારિક દેખરેખ અથવા સુધારણા સંબંધિત કામમાં પણ યોગ્ય સમય પસાર થશે. ગુસ્સો અને આવેગમાં થાઓ કારણે તમારા મન પ્રમાણે કામ કરતું નથી. શાંતિ અને ધીરજથી તમારી વાત રાખવાનો પ્રયાસ કરો. કલ્પનામાં ન જીવો, વાસ્તવિકતાનો સામનો કરો. વ્યવસાયિક ગતિવિધિઓમાં હાલમાં કોઈ સુધારો થવાની સંભાવના નથી. પતિ પત્નીના સંબંધોમાં સુમેળ જળવાઈ શકે છે. સ્વાસ્થ્ય આપનું સારું રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે ભગવાન શિવ મંદિરમાં જઈ અને રુદ્રાભિષેક કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. સિંહ રાશિના જાતકો આજે સમય સામાન્ય રીતે પસાર થશે, પરંતુ તમારા સંબંધનું સન્માન એકબીજાના સંબંધને મજબૂત બનાવશે. બાળકોની સામે તમે શ્રેષ્ઠ વાલી થઈ શકો છો. પરિવારના સભ્યોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવશે. રોકાણ સંબંધિત કાર્યોમાં કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે, તેથી આવું કોઈ પણ પગલું ભરતા પહેલા બરાબર તપાસ કરી લેવી જોઈએ. પાડોશીને તેમના મુશ્કેલ સમયમાં મદદ કરવાથી તમને આરામ મળશે. માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે. પરિવારના લોકોમાં એકબીજા પ્રત્યે સ્નેહ અને પ્રેમ રહેશે. કયો ઉપાય કરીશું? ઘી અને ગોળનું દાન કરો શિવ મંદિરમાં અને ઓમ રીમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજનો દિવસ સામાન્ય રીતે પસાર થશે. કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય ત્યારે પરિવારના સભ્યોનો સહયોગ તમને નિર્ણય લેવામાં મદદ કરી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન પર ધ્યાન આપો. થોડા સમય આત્મચિંતન પણ વિતાવો. તમે ભાવનાત્મક બનીને પોતાને નુકસાન પહોંચાડી શકો છો. થોડું વ્યવહારુ અને સ્વાર્થી હોવું પણ જરૂરી છે. અન્યને મદદ કરતી વખતે તમારી પોતાનું સુરક્ષાનું ધ્યાન અવશ્ય રાખો. નકારાત્મક વિચારોને તમારા પર હાવી ન થવા દો. કાર્યક્ષેત્રમાં થોડા સમયથી જે પરેશાનીઓ ચાલી રહી હતી, આજે તેમાં થોડો સુધારો થવાની સંભાવના છે. કયો ઉપાય કરીશું? તો ભગવાન વિષ્ણુની પૂજા કરો. ભગવાન વિષ્ણુ લક્ષ્મી નારાયણના મંદિરે ચોખાનું દાન કરો અને વિષ્ણવે નમઃ મંત્રનો જપ કરો. મિત્રો વાત કરીએ તુલા રાશિ. તુલા રાશિના અક્ષર રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો આજે તમે જીવનમાં સકારાત્મક સ્તરોનો અનુભવ કરશો. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત પણ તમારી માનસિકતામાં યોગ્ય પરિવર્તન લાવશે. આર્થિક અને પારિવારિક સ્થિતિ સારી રાખવાનો પ્રયાસ કરો. તમારી મહત્વની બાબતોને કોઈની સામે ન જણાવો. જમીન કે મિલકતને લગતી કોઈ પણ કાર્યવાહી કરતી વખતે ધ્યાન રાખો કે તેનાથી સંબંધ બગડે નહીં. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં પણ ધ્યાન રાખવું જોઈએ. રોજિંદા આવક સારી રહી શકે છે, પરંતુ હાલમાં કોઈ નવા કાર્યમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવો. કૌટુંબિક પ્રવૃત્તિઓમાં તમારો સહયોગ અને સમર્પણ ઘરને સારી વ્યવસ્થિત રાખશે. કયો ઉપાય કરીશું? તો લીલા શાકભાજીનું દાન કરો અને શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરો. વાત કરીએ મિત્રો વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજના દિવસમાં સંબંધી તરફથી શુભ સૂચના મળવાથી વાતાવરણમાં ખુશી બની શકે છે. કેટલાક ધાર્મિક કાર્યોમાં પણ પૂર્ણ થઈ શકે છે. ઘરના વડીલ સભ્યોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારું કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે છે. પાડોશીઓ સાથે કોઈ પણ બાબતે વિવાદમાં ન પડો. શાંતિથી સમસ્યાનો ઉકેલ લાવો. અચાનક કેટલાક ખર્ચાઓ આવી શકે છે, જેના કારણે ચિંતા અનુભવ થઈ શકે છે. આજે કોઈ કામ સારો ફાયદો થવાની સંભાવના છે. પતિ પત્ની વચ્ચે મધુર વિવાદ થવાની સંભાવના છે. કયો ઉપાય કરીશું? ઘઉં અને ગોળનું દાન કરો અને ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત એ મંત્રનું જપ કરો. મિત્રો વાત કરીએ ધનરાશિની,
તો ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો આજે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે તમારી શ્રદ્ધા વધશે. તમારી દ્રષ્ટિકોણમાં પણ આશ્ચર્યજનક હકારાત્મક પરિવર્તન આવશે. કોઈ સંબંધી સાથે ચાલી રહેલા વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરો, ચોક્કસ તમે સફળ થશો. બીજા પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો, પરંતુ તમારા વિશ્વાસ રાખો તે યોગ્ય છે. કામ કરવાની ક્ષમતા અને યોગ્યતા તમને ઘણીવાર લાગણીઓથી દૂર રહીને તમારું પોતાનું નુકસાન કરી શકે છે. તેથી જીવન સંબંધિત પ્રવૃત્તિઓ વ્યવહારિક રીતે સમાજવાનો પ્રયાસ કરો. આજે વેપારમાં થોડા ફેરફાર થવાની સંભાવના છે. પતિ પત્ની પરસ્પર સુમેળ દ્વારા ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવો. કયો ઉપાય કરીશું? તો ચણાની દાળનું દાન કરો. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ એ મંત્રનો જપ. મિત્રો વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના અક્ષર છે ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. તમે તમારા જીવન સાથે જોડાયેલા ઘણી સમસ્યાઓ ઉકેલ જાતે જ શોધવાનો પ્રયાસ કરશો અને સફળ થશો. કામ વધુ હોવા છતાં તમે તમારા મિત્ર અને સંબંધીઓ સાથે મધુર સંબંધો જાળવી રાખશો. કોઈ અભિપ્રાય ઘટના તમારા મન પર નકારાત્મક અસર કરી શકે છે. ધ્યાનમાં પણ થોડો સમય વિતાવો, તેનાથી સકારાત્મકતા આવશે. વિદ્યાર્થીઓએ અને યુવાનોએ ખોટી પ્રવૃત્તિઓમાં પડીને કારકિર્દી પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં મંદિરોના સહયોગ અને માર્ગદર્શન યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે. કયો ઉપાય કરીશું? તો અડદનું દાન કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે વારસામાં મળેલી મિલકતને લગતી કોઈ પણ બાબત ઉકેલાઈ જવાની ઉચિત તક છે. સ્થાન પરિવર્તન સંબંધિત કોઈ પણ યોજના પર ચર્ચા થઈ શકે છે. નજીકના મિત્રની સલાહ પર કાર્ય કરો, તમને યોગ્ય સલાહ મળી શકે છે. સામાજિક સંબંધોમાં પણ મધુર રાખો. કોઈ પણ અયોગ્ય કામમાં રસ લેવાથી અપમાનજનક સ્થિતિ સર્જાઈ શકે છે. જોખમી કાર્યોમાં પૈસાનું રોકાણ ન કરો. વ્યવસાયિક પ્રવૃત્તિઓનું વધુ ગંભીરતાથી મૂલ્યાંકન કરવાની જરૂર પડશે. ઘરની સમસ્યાઓ સમયસર ઉકેલવાનો પ્રયાસ કરો, નહીતર સમસ્યાઓ વધી શકે છે. કયો ઉપાય કરીશું? તો કાળા તલનું દાન કરો શિવ મંદિરમાં અને ઓમ નમો રુદ્રાય નમઃ એ મંત્રનું જપ. મિત્રો વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકશો. ક્યાંક રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે. કોઈ પણ સંબંધિત કાર્ય હાથ ધરતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લો. કોઈ પણ સમસ્યાનો સામનો કરતી વખતે તમારી વાણીને શાંત રાખો. લાગણીઓમાં વહી જતા કોઈ પણ મહત્વની વાત ન જણાવો, નહીતર તમારી વાતનો કોઈ ફાયદો ઉઠાવી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત અને તેમની સલાહ માટે સમય વ્યવસાયિક દ્રષ્ટિકોણથી ઘણો લાભદાયી રહેશે. પારિવારિક વાતાવરણ ખુશ મિજાનું બની શકે છે. બદલામાં વાતાવરણ નકારાત્મક અસર ટાળવા માટે સલામતીના નિયમોનું પાલન કરો. અને આજે કયો ઉપાય કરીશું? તો બુરુ ખાંડ લોટથી કીડિયારું પૂરો અને ઓમ ઇન્દ્રાગ્નિ ભ્યામ નમઃ એ મંત્રનો જપ કરો, તો આપણને અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. જય ગણેશ. મિત્રો, અમારી આ ન્યૂઝ ફોર ઇન્ડિયાની અંદર આપ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરજો અને આપણી કોઈ પણ સમસ્યા માટે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. જય ગણેશ.